જિલ્લા ભાજપ સોશિયલ મીડિયાના સહ-કન્વીનર દેવેન્દ્રસિંહ પઢિયાર વિરુદ્ધ આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકી આપતા મહિલા આચાર્યએ ભાજપના યુવા નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ત્યારે દેવેન્દ્રસિંહ પઢિયાર આમરોલ ગ્રામ પંચાયતના સભ્ય પણ છે। આમરોલ ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પઢિયાર વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે, જેમાં આંકલાવ પોલીસે ભાજપના યુવા નેતા સહિત 2 વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લાના આમરોલ ગામના રહેવાસી રતનસિંહ રાઠોડના ઘરે ચૌલ ક્રિયાની ઉજવણી થનાર હોય, જે અનુસંધાને તેમને સ્કૂલમાં જઈ અને સ્કૂલના પ્રિન્સિપલ શ્રીને જાણ કરેલ કે આ ચૌલ ક્રિયા નિમિત્તે બાળકોને અમે પ્રીતિ ભોજન કરવા માગીએ છીએ, પરંતુ મહિલા આચાર્યશ્રીએ જણાવેલ કે તંત્ર અને વહીવટીતંત્ર અને શૈક્ષણિક વિભાગના અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી પરમિશન આપ્યા બાદ જ અમે બાળકોને કોઈપણ ખાનગી પ્રોગ્રામની અંદર પ્રીતિ ભોજન માટે મોકલી શકીએ। તે મુજબની હકીકત જણાવતા આ રતનસિંહ રાઠોડે આ બાબતે દેવેન્દ્રસિંહ વજયસિંહ પઢિયારને જાણ કરેલી, જે બાબતે દેવેન્દ્રસિંહ વજયસિંહ પઢિયારે ગામના ફેસબુક પ્રોફાઇલ ઉપર અને ફેસબુકના માધ્યમથી આ બેન પ્રિન્સિપલ શ્રી બાળકોને ફંક્શનમાં મોકલવા માગતા નથી તે મુજબની કોમેન્ટ કરેલી, જેના અનુસંધાને ગામના અન્ય વ્યક્તિઓએ પણ અલગ અલગ કોમેન્ટે કરેલી, જે અનુસંધાને સ્કૂલના આચાર્યશ્રીએ આંકલાવ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી અને અરજીના કામે અરજદાર તથા સામાવાળાના નિવેદન માટે બોલાવતા આ સામાવાળા દેવેન્દ્રસિંહ વજયસિંહ પઢિયાર તથા મનુભાઈ પૂજાભાઈ પરમારે આ આચાર્ય મેડમને જાણ કરેલ કે તું અમારા ગામમાં કેવી રીતે નોકરી કરે છે, અમે તમને નોકરી નહીં કરવા દઈએ, અમે ગામના આગેવાન છીએ અને જો નોકરી કરીશ તો આવતા જતાં તેને પતાવી દઈશું, તે મુજબની ધમકી આપતા આ બાબતે મહિલા આચાર્યશ્રીએ આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આ બાબતે તારીખ 8/2/2024ના રોજ આઈપીસી કલમ 504, 506 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। હાલ મારે એવો પ્રોબ્લેમ થયેલ છે કે છેલ્લા 2-3 વર્ષથી મને માનસિક રીતે સતત મનુભાઈ પુંજાભાઈ પરમાર, દેવેન્દ્રસિંહ પઢિયાર અને આ બંનેના હાથો બનાવનાર નરેન્દ્રસિંહ ઝાલમસિંહ પરમાર, જે અમારા નિવૃત્ત શિક્ષક હતા, એ ત્રણેય મળી અને મને સખત માનસિક ત્રાસ આપતા હતા, જેની મેં આજથી 5 મહિના પહેલાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી છે અને એ લોકોને મેજિસ્ટ્રેટ સામે હાજર કરી અને ત્રણેય જણાને હાલ જામીન પર છૂટેલા છે। એમાંના 2 વ્યક્તિ મનુભાઈ પુંજાભાઈ પરમાર અને દેવેન્દ્રસિંહ પઢિયાર બંને મને સતત ધાકધમકીઓ અને હેરાન પરેશાન કરતા હોય મેં પોલીસ સ્ટેશન ફરિયાદ કરેલી અને ફરિયાદ કરવા માટે હું ગયેલ ત્યારે એ જ સમયે બંને મનુભાઈ પુંજાભાઈ પરમાર અને દેવેન્દ્રસિંહ પઢિયાર બંને ત્યાં પોલીસ સ્ટેશન આવી અને મને ધમકાવવા લાગ્યા અને અપશબ્દો બોલવા માંડ્યા કે તારા બાપની શાળા નથી, આ અમારી શાળા છે, અમે એના આગેવાનો છીએ, આ ગામમાં અમે કહીએ એમ જ થશે અને તું તો નવરી છે અને તું હવે અહીંયા નોકરી કરવા આવજે, અમે તને જોઈ લેશું તું કેવી રીતે નોકરી કરે છે, આવી બધી જ મને ધમકીઓ આપેલી છે। રસ્તામાં પણ તને અમે પૂરી કરી દેશું એવું પણ મને કહેલ, તો જેથી કરી અને તાત્કાલિક ધોરણે પોલીસ સ્ટેશનમાં જ આ ઘટના ઘટિત થયેલ હોય FIR કરવાની ફરજ પડેલ છે અને પોલીસ સ્ટેશનેથી આ કાર્યવાહી કરવામાં આવેલ છે।